જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો, હું છું ગામ છત્રાલથી ગૌસેવક શ્રી સોલંકી સંજુભા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલના। આપણે છત્રાલા ગામમાં બધા જીવોની સેવા કરીએ છીએ। અને તમે મિત્રો જોઈ રહ્યા છો કે ફર્સ્ટ દાન એટલે કે જે પૂળાની સિઝન આપણે ચાલુ છે અને આપણે જે પૂળા ઉઘરાઈએ છીએ, જે 12 મહિના જે ગૌ માતાને બીમાર અને અથવા ઘણા બધા ગૌ માતા છે એમને ખવડાવવા માટે, તે મિત્રો ફર્સ્ટ દાન ગામ બુકોલીથી 122 પૂળા મિત્રો પહેલાં જ જે દાન આવ્યું છે। તો મિત્રો 122 પૂળાના દાતાશ્રી છે રબારી ચહેરાભાઈ દાનાભાઈ, અને મિત્રો તેમને આપણો જીવદયાનો વગડો ગૌશાળામાં 122 પૂળા દાન કર્યું છે। અને મિત્રો તેમને મોમાઈના કૃપાથી આજે જે પણ આજે જે કાર્ય કરી રહ્યા છે, જે આગળ વધી રહ્યા છે, મોમાઈની કૃપાથી આજે તેમને ઘણું બધું છે। અને મિત્રો મોમાઈમાં તેમને આજે પરિવારને હસતામુખે રાખે છે। તો મિત્રો જે પણ આજે જે દાન કરી રહ્યા છે મિત્રો, તે ચહેરાભાઈ દાનાભાઈને આજે મોમાઈમાની કૃપા છે। તો મિત્રો આનાથી વધારે જે આગળ વધારે અને તેમના પરિવારને હંમેશા હસતા રાખે અને ખૂબ પ્રગતિ કરાવે મોમાઈમાં, એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। અને ગૌ માતાને અમે બધા ગૌ ભક્તો પ્રાર્થના કરીશું કે ચહેરાભાઈ દાનાભાઈને આવીને આવી રીતે સેવાનો લાભ આપે અને આગળ વધારે, એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। તો મિત્રો, આપણે જે ભાદરવીની સિઝનમાં જે ચહેરાભાઈ દાનાભાઈએ ધારો કે જે 122 પૂળાનું ફર્સ્ટ દાન આપી છે, તો મિત્રો આપણા છત્રાલા ગામમાં જે લોકફાળાથી ચાલતી ગૌશાળામાં દર વખતે આપણે પૂળા ઉઘરાઈએ છીએ। તો મિત્રો ફર્સ્ટ વાર દાન બુકોલી ગામમાંથી 122 પૂળાનું દાન આવ્યું છે। તો આપણા છત્રાલા ગામ અને આજુબાજુ ગામડાઓમાં આપણે જે પૂળા માટે, જે ગૌ માતા માટે જે આપણે પૂળા ઉઘરાવવાના છે, તો મિત્રો જેને પણ જે દાન પૂળા આપવા હોય તો મિત્રો કોલ કરી અથવા રૂબરૂ મળી અથવા અમે ઉઘરાવા તો ફરવાના છીએ। તો મિત્રો ફટાફટ જેને પણ જે પૂળા લખાવાના બાકી હોય તે લખાવી દીજો। તો મિત્રો હવેથી આપણે પૂળા લખાવાનું ચાલુ કરવાનું છે, અને મિત્રો બને એટલો વિડીયો શેર કરજો। અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગૌ માતાઓને 12 મહિના પૂળા ખવડાવવામાં આવે છે, તેના માટે તમે વિચારી અને જેટલું બને એટલો પૂળાનું દાન કરજો। તો મિત્રો ગૌ માતાને 12 મહિના પૂળા ચાલી જાય। જય ગૌ માતા, જય દ્વારકા।